સુરત શહેર હાલ પાણી થઈ ગયું છે। સુરતમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। વાલમનગર સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક સુવિધાઓના અભાવથી લોકો રોષે ભરાયા છે। તંત્રને આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી છે। તાત્કાલિક અસરથી નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી પણ લોકો અત્યારે માંગ કરી રહ્યા છે। રાજનીતિ બાજુમાં મૂકીને માનવતાનો અભિગમ અપનાવવો જોઈએ। સ્થાનિકો આવા નિવેદનો આપી રહ્યા છે। સહાય નહીં આપવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વાલમનગર સિદ્ધાર્થનગર લોકોના દૂધના પૈસા નથી, પીવાના પાણી પણ બોટલ અત્યારે કોઈ પણ જગ્યાએ પીવાનું પાણી નથી। અત્યારે પાણીનો નિતાર ધીરે ધીરે ઓછો થાય છે, ત્યારે બધી જ સોસાયટીની અંદર મોટા કામે અત્યારે બધા લાગીને સાફ સફાઈ યોજનાનું અત્યારે સ્થાપન કરીએ। આ એસએમસીને મારું જાહેરમાં નમ્ર અપીલ બે હાથ જોડીને છે કે ખરેખર આ બધી સોસાયટીઓ આરોગ્ય માટે અત્યારે ધન પછાડા કરી રહી છે।